આપણે જોઈએ આ સ્વાધ્યાય 13.3 છે અને સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 8 જોઈશું. સ્વાધ્યાય 13.3 અને એનો દાખલા નંબર 8 શું કે છે? સવાલો બધા ધ્યાનથી સમજવાના છે તો જ તમને દાખલામાં સમજ પડશે. અહીંયા એક ફેક્ટરી પાસે બે યંત્રો એ અને બી છે. તો બે યંત્ર છે એ તો કન્ફર્મ થઈ ગયું આપણું. ઓકે, ભૂતકાળની નોંધ બતાવે છે કે યંત્ર એ ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું અને યંત્ર બી 40% વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આપણી જોડે બે ઘટનાઓ બની. પહેલી ઘટના કહીશું ઘટના એ, પણ ઘટના એમાં લખીશું એ ઉત્પાદિત વસ્તુઓ અથવા યંત્ર એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ. અહીં લખીશું ઘટના એ, યંત્ર એ ઉત્પાદિત વસ્તુ. પછી આ બીજી ઘટના છે અહીંયા યંત્ર બી. ઘટના બી ને નામ આપી દઈશું યંત્ર બી ઉત્પાદિત વસ્તુ. ચલો આ બે વસ્તુ આપણે દર્શાવી દીધી. તમે આ ઘટનાને ઈ1 નામ આપશો, ઈ1 પણ આપીશું. આપણે અત્યાર સુધી ઈ1 ઈ2 લખતા હતા તો ઈ1 ઈ2 રાખો, કોઈ ફરક ના પડે. બરાબર, એટલે એ અને બી હમણાં ના વિચારતા. આપણે ઈ1 અને ઈ2 ઉપર જ કામ કરીએ. દરેક દાખલામાં સેમ મેથડ થી લખશો તો સારું રહેશે. ચલો આપણે આને હટાવી. બે ઘટનાઓ આપણને મળી ગઈ, ઈ1 અને ઈ2. આ પહેલી ઘટના છે ઈ1, બીજી ઘટના છે ઈ2. ઓકે, ચાલો હવે બંનેની આપણને સંભાવના પણ આપી છે કે યંત્ર એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો એનો મતલબ પી ઓફ ઈ1 આપણને મળી ગયા. અહીંયા યંત્ર એ દ્વારા 60%, એનો મતલબ 60/100. 0 ઉડાડો એટલે 6/10 કાં તો 0.6 અનુકૂળતા પ્રમાણે લખી દેવાનું. પી ઓફ બી એટલે કે પી ઓફ ઈ2 બીજી ઘટના એ આપણને કેટલી કીધી છે? 40%. કઈ 40%? તો એનો અર્થ થશે 4/10. આ 40% થઈ ગયો. છેદ ઉડાડીએ. હવે રકમને આગળ જુઓ. વધુમાં યંત્ર એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% અને યંત્ર બી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 1% વસ્તુઓ ખામીયુક્ત હતી. હવે આ બધી કેવી છે? આપણી સામે ખામી વાળી કીધી છે આપણને. હવે આ બધી વસ્તુઓ એક પુરવઠાગારમાં મૂકી દીધી અને ત્યારબાદ આમાંથી એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરી અને તે ખામીયુક્ત માલુમ પડી. આ આપણો એ આવ્યો. જુઓ, દરેક વખતે એ બનાવીએ છીએ ને આપણે. આ ઈ1 ઘટના, ઈ2 ઘટના અને ઘટના એ, એમાં હશે વસ્તુ ખામીયુક્ત માલુમ પડી. આટલું આપી તો તે યંત્ર બી દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના આપણે આની શોધવાની છે. પણ આપણે જેમ શીખ્યા ને, ઈ1 મળી ગયા, ઈ2 એટલે એના ઉપરથી પી ઓફ ઈ1 ને પી ઓફ ઈ2 તો મળી ગયા આપણને. અને હવે આપણે શું લેવાનું છે? એ બી હજુ આપણે શોધવાનું છે. તો આજે એ ઓબ્લિક ઈ1 શોધવાના કે વસ્તુ ખામી વાળી હોય ને યંત્ર એ ઉત્પાદિત એમાં ઉત્પાદન થયું હોય તો એને કહીશું પી ઓફ એ ઓબ્લિક ઈ1. આનો અર્થ એવો થયો કે એનો મતલબ ખામી વાળી વસ્તુ, પણ સામાથી લેવાની? ઈ1 માંથી. ઈ1 એટલે યંત્ર એ દ્વારા. તો અહીંયા જોઈ શકાય છે યંત્ર એ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% કેવી છે ભાઈ? ખામીયુક્ત. તો આમની આગળ 2% આવશે. 2% એટલે 2/100 થઈ જશે અહીંયા. એવી જ રીતે પી ઓફ એ ઓબ્લિક ઈ2, એનો અર્થ એવો થશે કે ભાઈ એ એટલે વસ્તુ ખામી વાળી હોય અને ઈ2 એટલે યંત્ર બી દ્વારા ઉત્પાદિત થઈ હોય. તો એવી કેટલી છે આપણી જોડે? બી દ્વારા ઉત્પાદિત હોય એવી
1%. તો અહીંયા 1% આવશે. ધેટ મીન્સ કે 1/100 થઈ જશે. આટલું આપણે લખી દીધું રકમ પ્રમાણે. અને હવે આપણને શું શોધવાનું કીધું છે? તો વસ્તુ ખામીયુક્ત તો હોય જ, વસ્તુ ખામીયુક્ત તો છે જ, પણ બી દ્વારા ઉત્પાદિત થયેલી છે. તો દેખો આખી ઘટના કેવી આપી. પહેલા આપણે ઉત્પાદિત વસ્તુઓ કીધી છે, પછી આપણે ખામીવાળી વસ્તુઓની વાત છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ વસ્તુ ખામીવાળી હોય ને તો તમે યંત્ર બી દ્વારા ઉત્પાદિત વસ્તુઓની સંભાવના શોધો. ઊંધી પ્રક્રિયા છે. આમ તો એવું કેવું છે કે ઉત્પાદન બી દ્વારા થયું હોય તો ખામીયુક્ત વસ્તુ કેટલી એ સીધી ઘટના કહેવાય, પણ એ ઊંધી કે વસ્તુ ખામીયુક્ત હોય એવું આપણને કહી દીધું હોય પહેલે. અને યંત્ર બી દ્વારા હોવાની સંભાવના શોધવાની, એટલે ઊંધી ગંગા વહેતી હોય ને તો એને બેઝ નો નિયમ કહેવાય. બેઝ. તો બેઝ ના નિયમ પ્રમાણે આપણે ઘટના શોધવાની છે. તો પ્રોબેબિલિટી કોની શોધવાની છે? તો વસ્તુ યંત્ર બી દ્વારા ઉત્પાદિત થયેલી હોય એને કહીશું આપણે ઈ2. ઓબ્લિક વસ્તુ કેવી હોવી જોઈએ? ખામી વાળી. એટલે આવું જ બોલવાનું કે ભાઈ વસ્તુ ખામી વાળી હોય ત્યારે બી દ્વારા ઉત્પાદિત થયું એની સંભાવના કેટલી. બરાબર? ઊંધી પ્રોસેસ બોલવાની આવશે. તો પી ઓફ ઈ2 ઓબ્લિક એ. દેખો આ સૂત્રો દરેકમાં આપણે આ જ લખેલા છે, એટલે આ કોઈ નવું સૂત્ર નથી. શું લખવાનું છેદમાં? તો છેદમાં બધી ઘટનાઓ આવે. દેખો કઈ કઈ ઘટના? પી ઓફ ઈ1 ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક ઈ1, પી ઓફ ઈ1 ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક ઈ1 વત્તા એ રીતે પી ઓફ ઈ2 ઇન્ટુ પી ઓફ એ ઓબ્લિક ઈ2. પણ હવે સંભાવના કોની શોધવાની છે? ઈ2 વાળાની. તો જે ઈ2 વાળો ભાગ રહ્યો ને આ ભાગ એટલો ઉપર લખી દેવાનો. બસ હવે દરેકની કિંમત આપણે આની અંદર ગોઠવી દઈશું. હવે તો સિમ્પલ પોઈન્ટ થઈ ગયો આપણને. ચાલો કોની વેલ્યુ કઈ છે એ બાજુમાં આપેલી જ છે. આપણે પી ઓફ ઈ2 એ આપણને આપે છે 4/10. તો ત્યાં અપ્લાય કરીશું 4/10 ગુણ્યા પી ઓફ એ ઓબ્લિક ઈ2. એ ઓબ્લિક ઈ2 અહીંયા આપે છે 1/100 છેદમાં ઈ1 ની પ્રોબેબિલિટી કેટલી છે? 6/10 ગુણ્યા અહીંયા એ ઓબ્લિક ઈ1 છે 2%, એટલે 2/100 વત્તા હવે જે ઉપર લખ્યું એ લખી નાખવાનું, કારણ કે એના એ જ છે 4/10 ગુણ્યા 1/100. હવે આ બધાનું તમે સિમ્પ્લિફાઈ કરો એટલે આપણને જવાબ મળશે 1/4. તો આગળ જે રીતે દાખલામાં શીખવાડ્યું સેમ પ્રોસેસ. પહેલા ઈ1 આવે, પછી ઈ2 આવે, એ બંનેની સંભાવના આવે, પછી જે વસ્તુ આપેલી હોય ઘટના એ એની સાપેક્ષ એ બંનેની પ્રોબેબિલિટી કેટલી થાય એ લખવાનું. અને પછી ડાયરેક્ટ બેઝ ના નિયમ પ્રમાણે તમારે ત્યાં સૂત્ર મૂકી દેવાનું હોય છે. એટલે પછીની પ્રોસેસ એકદમ ઇઝીલી હોય છે. આ તો ચલો કોઈ પણ પ્રકારની તમને ખબર ના પડી હોય એવું કઈ બી હોય તો તમે અહીંયા પ્રશ્ન પૂછી શકશો. ચાલો નંબર 9 જોઈએ. હવે સવાલ ધ્યાનથી સમજો. એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવા માટે બે સમૂહ હરીફાઈ કરી રહ્યા છે. એટલે આપણી જોડે બે સમૂહ છે એ તો નક્કી થઈ ગયું. પ્રથમ અને દ્વિતીય સમૂહ જીતશે એની સંભાવના આપી દીધી છે. દેખો આ બંને. તો આપણી જોડે બે ઘટનાઓ છે ઈ1 અને ઈ2. ઈ1 નો અર્થ થાય પ્રથમ સમૂહ જીતે. કારણ કે દેખો પ્રથમ અને દ્વિતીય સમૂહ જીતશે એની સંભાવનાઓ આપેલી છે. તો પ્રથમ સમૂહ જીતશે એ ઘટના ઈ1 અને બીજો સમૂહ જીતશે
તે ઘટના એટલે આપણી E2 અને બંનેની પ્રોબેબિલિટી આપણને આપી દીધી છે. તો P ઓફ E1 0.6 અને P ઓફ E2 0.4. ચલો આટલું તો આપણને આપી દીધું છે. હવે ત્યાંથી આગળ જઈએ. વધુમાં જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના 0.7 છે અને દ્વિતીય સમૂહ માટે અનુરૂપ સંભાવના 0.3 છે. તો નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થઈ હોય એની સંભાવના કેટલી? તો ઘટના P આ રહી. જુઓ આપણે ઘટના એ ઘટના એ આ રહી. નવી ઉત્પાદિત વસ્તુ આ આપણી ઘટના છે. તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ થઈ અથવા રજૂ થાય એ ઘટના એટલે આપણી એ કહેવાય. હવે શોધવાનું શું કહે છે કે દ્વિતીય સમૂહ દ્વારા નવી વસ્તુ ઉત્પાદિત થાય. અદ્વિતીય સમૂહ એટલે E2. તો આપણે શું શોધવાનું છે એની તો આપણને ખબર પડી જ ગઈ. ભાઈ E2 ઓબ્લિક A આ શોધવાનું છે આપણે. E2 ઓબ્લિક A ની પ્રોબેબિલિટી આ શોધવાની છે એ તો ખબર પડી ગઈ. પણ અહીંયા દરેક વખતે આપણે શું લખવાનું હોય છે એ બી તમે જાણો છો. તો પહેલા તો આપણે આ શોધી લઈશું A ઓબ્લિક E1 અને અહીંયા બીજું લઈશું A ઓબ્લિક E2. સેમ પ્રોસેસ, બસ આ બધું શોધતા આવડવું જોઈએ તમને. હવે A ઓબ્લિક E1 નવી વસ્તુ ઉત્પાદિત થઈ હોય અને પ્રથમ સમૂહ જીતે એના માટે શું છે? તો અહીંયા જોઈ શકો છો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના. પણ કોના દ્વારા? પ્રથમ સમૂહ જીતશે ત્યારની વાત છે. તો એ કેટલી આવશે? 0.7 આવશે. અને દ્વિતીય સમૂહ માટે અનુરૂપ 0.3 છે. 0.3 છે. બસ તો કામ પૂરું થઈ ગયું આપણું. ચાલો અહીંયા મૂકી દઈએ સૂત્ર આપણું. તો નીચે શું આવશે? બધે બધું લખી નાખવાનું. P ઓફ E1 into P of A oblique E1. P of E1 into P of A oblique E1 પ્લસ બીજી ઘટના P of E2 into P of A oblique E2. હવે શોધવાનું શું કીધું છે? તો દ્વિતીય સમૂહ દ્વારા નવી ઉત્પાદિત વસ્તુ. તો એના માટે દ્વિતીય સમૂહ વાળો જે ભાગ છે આ રહ્યો એ ઉપર મૂકી દો. P of E2 into P of A oblique E2. ચલો હવે દરેક વસ્તુની કિંમતો આપણે બાજુમાં આપેલી જ છે. એ બધી કિંમતો હવે આપણે અહીંયા ગોઠવી દઈશું આની અંદર. ચલો દરેકની કિંમત અપ્લાય કરી દઈએ. P of E2 તો અહીંયા 0.4 છે ગુણ્યા A ઓબ્લિક E2 છે 0.3 છેદમાં E1 છે 0.6 બાજુમાં તમે જોઈ શકશો બરાબર. અહીંયા ગુણ્યા A E1 કેટલા છે? 0.7 છે વત્તા આ બીજો ભાગ જ ઉપર લખ્યો છે એટલે એ તો ડાયરેક્ટ લખી નાખવાનો 0.4 વત્તા ગુણ્યા 0.3. હવે આમનું સિમ્પ્લિફાય તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકશો. તો આપણને મળશે 2/9. કે આ ઇમ્પોર્ટન્ટ બહુ નથી. મેઇન વસ્તુ તો શું છે? દેખો E1 શોધતા આવડે અને E2 શોધતા આવડે એટલે એમની પ્રોબેબિલિટી મળી જાય આપણને. દરેક વખતે એ ક્યાંથી લખવાનું હોય? તો જે છેલ્લી લાઈનમાં જે વસ્તુ તમને આપેલી હોય અહીંયા એની ઉપરથી અને પછી A ઓબ્લિક E1 ને A ઓબ્લિક E2 એ બંને પણ લખી દેવાના અહીંયા. બસ પછી તો દેખો કે આની જોડે આ લઈ લેવાના હોય અહીંયા અને આની જોડે આનો ગુણાકાર. એ બધા છેદમાં લખવાના અને જેની સંભાવના શોધવાની એ ભાગ ઉપર લઈ જવાના. બરાબર. પેટર્ન સેમ છે. તમે જોશો એટલે તમને ખબર પડશે કે દાખલામાં કઈ અલગ ટાઈપનું નથી આપેલું આપણને. ચાલો હવે જોઈએ નંબર 10. ચાલો 10 નો સવાલ પહેલા શાંતિથી સમજજો.
ધારો કે એક છોકરી પાસો ઉછાળે છે, જો તેને 5 કે 6 મળે તો સિક્કાને 3 વખત ઉછાળશે. એટલે પહેલી ઘટના શું મળી? 5 કે 6 મળે છે, તો ઘટના E1. પાસા પર 5 કે 6 મળે છે. હવે આવું થાય તો શું થાય પછી જોઈએ. અને જો તેને 1, 2, 3 અથવા 4 મળે તો આ ઘટના બીજી થઈ ગઈ આપણી E2. પાસા પર 1, 2, 3 અથવા 4 મળે તો તે સિક્કાને શું કરે છે ભાઈ? તો તે સિક્કાને એક વખત ઉછાળે છે. ચલો આટલું આપણને ખબર પડી ગઈ છે. ઓકે, તો સંભાવના પહેલા શોધીએ. ચલો P of E1 ની સંભાવના શું? P of E1 ની સંભાવના. હવે E1 ની સંભાવનામાં શું કહે છે ભાઈ? પાસા પર 5 કે 6 એવા 2 અંક મળે, તો 2 અંક મળે છે અને ટોટલ અંક કેટલા હોય પાસા ઉપર? 6 અંક હોય. તો આપણને શું મળી જશે? 1/3. P of E2 શું મળે આ પણ શોધી લો. પાસા પર 1 મળે, 2 મળે, 3 મળે અથવા તો 4 મળે. તો 4 સંખ્યાઓમાંથી કોઈ બી એક મળે અને ટોટલ સંખ્યાઓ કેટલી હોય? 6. છેદ ઉડાડો તો 2/3 થઈ જશે અહીંયા. ચલો E1 અને E2 ની સંભાવનાનું કામ આપણું અહીંયા પૂરું થયું. હવે સવાલમાં જોઈશું આપણે શું કહે છે. દેખો 5 કે 6 મળે તો સિક્કાને 3 વખત ઉછાળે છે. પહેલા આપણે એ શોધી લઈએ. અહીંયા એ કોને કહીશું? તો જુઓ છેલ્લી લીટી જોવાની. જો બરાબર એક છાપ મળી હોય, આ આપણો એ થઈ જશે. જો બરાબર એક છાપ મળી હોય તો પછી તમારે કોઈની સંભાવના શોધવાની વાત છે. તો અહીંયા આપણે જે આપી દીધું એને એ કહીએ છીએ. બરાબર એક છાપ મળે, આ ઘટના એ કહીશું. પણ હવે આપણે હજુ થોડોક ભાગ બાકી છે. શું બાકી છે? તો અહીંયા આપણે દરેક વખતે લખીએ છીએ ને કે A/E1 ને એ બધું, તો એ બાકી છે. એ કેવી રીતે મેળવવાનું છે એ જોવાનું. સવાલમાં જુઓ હવે પહેલી લાઈન, જો તેને 5 કે 6 મળે એટલે ઘટના E1 સર્જાય તો સિક્કાને 3 વખત ઉછાળે છે. હવે સિક્કો 3 વખત ઉછળે તો એમાંથી આપણે કેટલી કેટલી ઘટનાઓ બનાવી શકીએ? તો અહીંયા લખી દઈએ સિક્કો 3 વખત ઉછળે. ઉછાળ કયા કયા પરિણામ મળે? આપણે જાણીએ છીએ કે ટોટલ 8 પરિણામ મળે. તો કયા કયા મળે લખવો તો લખાય HHH, HHT, HTH, THH, પછી TTT, TTH, THT અને HT. પરિણામ કેમ લખ્યા? કારણ કે આમાંથી બરાબર એક છાપ મળે એ શોધવા તો શોધી શકાય આપણે. દેખો આમાં સિક્કો જ્યારે પાસો ઉછાળો અને 5 કે 6 મળે એટલે ઘટના E1 છે આપણી. તો ઘટના E1 સર્જાય પણ એમાં કોણ બરાબર એક છાપ મળે. તો એવા કેટલા ઘટકો છે એ આપણે શોધી શકીએ. એ ઘટનાને કહીશું P of A/E1. દેખો એક ફરીથી સમજો. એ નો મતલબ શું? બરાબર એક છાપ મળે. અને E1 એટલે ક્યારે? જ્યારે પાસા પર 5 કે 6 મળ્યા હોય. તો પાસા ઉપર 5 કે 6 મળે તો સવાલમાં કહી દીધું છે કે સિક્કાને 3 વખત ઉછાળવાનું. તો બરાબર એક છાપ મળે જ્યારે સિક્કાને 3 વખત ઉછાળ્યો. તો એવું કેટલી વાર બનશે? તો દેખો સિક્કો 3 વખત ઉછળે એટલે ટોટલ ઘટનાઓ તો 8 બને. પણ એમાંથી બરાબર એક છાપ મળે, બરાબર એક છાપ એટલે હેડ મળે, એક જ હેડ. એવું કેટલી વાર બને? દેખો આ ઘટનામાં બનશે, પછી આમાં અને આમાં. 3 માં તમે જોશો તો એક જ હેડ હશે. દેખો તો એવી કેટલી ઘટનાઓ બનશે આપણી જોડે? 3 ઘટનાઓ. એટલે આ ઘટનાને આપણે કેવી રીતે લખીશું કે ભાઈ જ્યારે ઘટના E1 સર્જાય, E1 એટલે કોણ? પાસા પર 5 કે 6 મળ્યા હોય ત્યારે કઈ ઘટના બની કે સિક્કાને 3 વખત ઉછાળે. તો
તો સિક્કો 3 વખત ઉછળે એટલે ઘટના E1 જ થઈ મૂળતો એક પ્રકારની, અને એમાંથી બરાબર એક વખત છાપ મળે એની સંભાવના 3/8 થાય. ઓકે, એવું જ હજુ બીજી ઘટના પણ એમાં લેવાની છે આપણે. ચલો એને પણ લઈ લઈએ. તો પી શું છે પેલા જોઈ લઈએ આપણે કે જો 1, 2, 3 અથવા 4 મળે તો સિક્કાને એક જ વખત ઉછાળવાનો છે ભાઈ આપણે. હવે સિક્કો એક જ વખત ઉછળે એટલે શું મળે? કાં તો હેડ અથવા ટેલ. સિક્કો એક વખત ઉછાળતા શું મળે? કાં તો હેડ મળે કાં તો પછી ટેલ મળે. હવે આની અંદર તમે વિચારો કે ઘટના એ લેવાની. ઘટના એ નો અર્થ શું છે કે ભાઈ બરાબર એક છાપ મળી હોય આમાંથી, ઓબ્લિક E2. E2 એટલે કઈ ઘટના? જ્યાં સિક્કો એક વખત ઉછાળ્યો હોય અને એમાં આપણે બરાબર એક છાપ મળે. તો છાપ એક મળે એવું એક જ વખત બનવાનું, અને ટોટલ ઘટનાઓ કેટલી થશે આપણી જોડે? 1 અને 2 ઘટનાઓ. તો બે પૈકી એક વખત તમને બરાબર છાપ મળશે તો 1/2 થઈ જશે અહીંયા આની સંભાવના. બસ, તો દેખો બધી 4 વસ્તુ મળી ગઈ આપણને. આ પહેલી વસ્તુ, આ બીજી, પછી આ ત્રીજી અને આ ચોથી. બસ જે છે આ 4 નો જ ખેલ છે ભાઈ બધો. આપણે હવે શોધવાનું શું છે એ જોઈ લો. બરાબર એક છાપ મળી હોય ત્યારે પાસા પર 1, 2, 3 અથવા 6 મળ્યા હોય. 1, 2, 3 અથવા 6 ને કઈ ઘટના કહીશું આપણે? E2. તો શોધવાનું શું હશે? P of E2 ઓબ્લિક A. આ ઘટના આપણે શોધવાની છે. ચાલો તો નીચે શું લખવાનું? ટોટલ ઘટના. એટલે જે નંબર 1 અને નંબર 3 છે એમનો ગુણાકાર આવશે. P of E1 into P of A ઓબ્લિક E1 પ્લસ P of E2, આ પરિણામ નંબર 2 અને પરિણામ 4 નો ગુણાકાર, ઇન્ટુ P of A ઓબ્લિક E2. હવે શોધવાનું કોની વાત કરી છે? બરાબર એક છાપ મળ્યો ત્યારે પાસા પર કઈ ઘટના સર્જાય? E2 ઘટના સર્જાય. તો આપણે અહીંયા શું લખીશું? આ દેખો ને તો એ ખબર પડી જાય. તો બીજો ભાગ છે ને એમના એમ લખી દેવાનું. P of E2 ડોટ P of A ઓબ્લિક E2. ચાલો હવે બધી કિંમતો અપ્લાય કરી દો. તો બાજુમાં બધી લખેલી છે. E2 એટલે 2/3, A ઓબ્લિક E2 એટલે 1/2. બાજુમાં જે લખી છે ત્યાંથી જ આપણે મૂકીએ છીએ. E1 એટલે ઘટના પહેલી એટલે 1/3, અને A ઓબ્લિક E1 એટલે આ ત્રીજા નંબરનું પરિણામ 3/8, પ્લસ જે ઉપર લખ્યું એ જ નીચે લખવાનું છે. 2/3 ગુણ્યા 1/2. હવે આનું સિમ્પ્લિફાઈ તમારે કરવાનું છે. એ કરશો એટલે જવાબ મળશે 8/11. તો આ આપણને સંભાવના મળી ગઈ અહીંયા. ચલો હવે આપણે દાખલા નંબર 11 કરીશું. સવાલ સમજો. એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A, B અને C છે. પ્રથમ ચાલક A 1% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એટલે આપણી જોડે 3 યંત્ર ચાલકો છે એટલે 3 ઘટનાઓ બની ગઈ. તો ચાલો પહેલા લખતા જઈએ. એટલે E1 ઘટના, આજે પહેલી ઘટના છે, એમાં શું કીધું છે આપણને? યંત્ર ચાલક A દ્વારા થયેલું કાર્ય આપેલું છે. બરાબર? તો યંત્ર ચાલક A દ્વારા ટૂંકમાં લખી દઈએ, A દ્વારા થયેલું કાર્ય. E2 એટલે B દ્વારા થયેલું કાર્ય. અને E3 3 ઘટનાઓ છે અહીંયા, સમજજો. 3 યંત્ર દ્વારા થયેલા કાર્યોની વાત છે. તો C દ્વારા થયેલું કાર્ય. ચલો 3 થઈ ગયા આપણી જોડે. હવે 3 ની સંભાવના પણ આપણે જોડે જોડે લખતા જઈએ. પણ શું છે પહેલા આખી ઘટના સમજજો. પ્રથમ ચાલક A 1% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે. બીજા 2 ચાલકો આપેલા છે B અને C.
અનુક્રમે 5% અને 7% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હવે એ કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે. એટલે દેખો એ જે છે એ કામના સમયનો 50% સમય કામ પર રહે છે, એનો મતલબ એ દ્વારા થયેલું કાર્ય કેટલું કહેવાય? 50%. એ દ્વારા થયેલું કાર્ય 50%, એટલે પ્રોબેબિલિટી E2. P of E2 નો અર્થ થશે કે ભાઈ બી કેટલો સમય કામ પર રહે છે? 30%. તો ત્યાં આવશે 30%. અને સી 20% કામ કરે છે. જુઓ તો P of E2 અહીંયા આવશે 20%. ટકાનો અર્થ થાય આપણે છેદમાં શું મૂકી દઈશું અહીંયા? E3 ના આવે. તો P of E1 50%, P of E2 30% અને P of E3 20%. તો અહીંયા આપણે લખીશું 30% છે એટલે 30 ના છેદમાં 100 અને અહીંયા આવશે 20 ના છેદમાં 100. હવે આ એક નોર્મલ વસ્તુ છે, આ બધાને આવડે એવી વસ્તુ છે. ઓકે, તો આમને આપણે અહીંયા લખી દીધી. એટલે 3 વસ્તુ મળી ગઈ. હવે આપણે શું કીધું છે? છેલ્લે બાજુમાં એ શોધવાનો. પહેલા આટલું લગે, આને સિસ્ટમેટિક જ કામ કરવાનું. હવે એની વાત છે તો ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું હોય આને આપણે ઘટના એ કહીએ છીએ. તો અહીંયા બાજુમાં લખીશું એ. વસ્તુનું ઉત્પાદન ખામીયુક્ત હોય. જો હું દરેક દાખલામાં સેમ પેટર્ન યુઝ કરું છું, અહીંયા 3 E1 E2 E3 આવે, બાજુમાં એ લખીએ છીએ આપણે દરેક વખતે. હવે અહીંયા શું આવશે? તો ઓબ્લિક વાળી ઘટના આવશે. તો P of A ઓબ્લિક E1 આવશે અહીંયા. એટલે શું મગજમાં તમારે બેસી જાય કે એક્ઝેક્ટલી 3 વસ્તુમાં કરવાનું શું હોય છે. અહીંયા આ A ઓબ્લિક A2 અને પ્રોબેબિલિટી આવશે A ઓબ્લિક E3 ની. હવે આ 3 વસ્તુ આપણે લખવાની છે. તો એ અને E1 બંને સાથે બોલવાના. આ એ અને અહીંયા આવેલો E1 આ બંને જોડે બોલો એટલે તમને એ E1 ની ઘટના ખબર પડી જ જાય આપણને કે ભાઈ વસ્તુનું ઉત્પાદન ખામીયુક્ત હોય ને એ દ્વારા થયું એવું જુઓ. તો ઉપર લખ્યું છે કે પ્રથમ ચાલક એ છે ને 1% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે. તો એ દ્વારા થયું છે ને ખામીયુક્ત થયું છે, તો એવું 1% છે. જુઓ 1%, એટલે અહીંયા 1 ના છેદમાં 100. હવે બીજી ઘટના, વસ્તુનું ઉત્પાદન ખામીયુક્ત અને બી દ્વારા થયું એવું. તો બીજા 2 ચાલકો જો બી અને સી 5% અને 7% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે. તો અહીંયા 5% અને 7%. તો અહીંયા 5 ના છેદમાં 100 અને અહીંયા 7 ના છેદમાં 100. આટલું તો ખબર પડી જાય એવું જ હતું. અને હવે શોધવાનું જે બી હોય એ આપણે છેલ્લી લાઈન પરથી શોધવાનું. તો શું કહે છે કે ભાઈ વસ્તુ એ દ્વારા ઉત્પાદન થયું અને ખામીયુક્ત હોય. તો આપણે લખીએ ભાઈ વસ્તુનું ઉત્પાદન ખામી વાળું છે, પણ કોના દ્વારા થયું છે? એ દ્વારા. એ એટલે કોણ છે? અહીંયા જુઓ E1 ઘટના. તો E1 બની ઘટના કોના માટે? એ માટે. એટલે ખામી વાળી હોય અને એ દ્વારા ઉત્પાદન થયું હોય. એટલે P of E ઓબ્લિક એ આવશે અહીંયા. E1 ઓબ્લિક એ આવશે. નીચે 3 ઘટનાઓ આવશે, P of E1 અને P of A ઓબ્લિક E1. બેઝ પ્રમાણે નિયમ, આ બેઝ નો નિયમ તો ઈઝી જ છે. જેટલી વસ્તુ શોધી હોય ને એને અહીંયા લખવાની છે આપણે. પ્લસ હવે બીજી લાઈન P of E2 into P of A ઓબ્લિક E2. પ્લસ છેલ્લે P of E3 into P of A ઓબ્લિક E3. હવે કોના માટે વાત કરી છે? વસ્તુ ખામી વાળી હોય અને એ દ્વારા. એટલે આપણે લખ્યું છે ને અહીંયા P of E1 ઓબ્લિક A, એટલે E1 વાળી ઘટના. તો જે નીચે E1 વાળો ભાગ છે ને એટલો જ ઉપર આવશે ખાલી અહીંયા. આ રીતે. બસ હવે તો ખાલી બધી કિંમતો એમની અંદર ગોઠવી દેવાની છે આપણે. ચલો E1 આપે છે 5 ના છેદમાં 10 ગુણ્યા એ E1 છે 1 ના છેદમાં 100 નીચે
ફરીથી આના આ જશે 5/10 ગુણ્યા 1/100 વત્તા હવે E2 વાળી ઘટના લઈ લઈએ તો 3/10 ગુણ્યા 5/100 વત્તા ત્રીજી લાઈન આવશે 2/10 ગુણ્યા 7/100 અને આટલાના છેદ ઉડાડો એટલે તમને જવાબ મળશે 5/34. આ સિમ્પ્લિફાઈ તમારે કરી લેવાનું. તો દેખો આ રીતે દાખલાને ગણી શકાય. ચાલો નંબર 12 જોઈએ આપણે. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખોવાઈ ગયું છે અને બાકી રહેલા પત્તાના થોકડીમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને માલુમ પડ્યું કે તે બંને ચોકટના પત્તા હતા. ખોવાયેલ પત્તું ચોકટનું હોય એની સંભાવના શોધવાની છે. હવે આ વસ્તુ આ ઘટના જોવાની થોડી સમજવાની વસ્તુ છે. જો રકમ નાની હોય ને એટલે એ વધારે મગજમારી, જેટલી રકમ મોટી હોય ને તેમાં બધી ડિટેલ આપી હોય એમને. આમાં ડિટેલ આપણે જાતે નક્કી કરવાની આવશે. હવે શું કે છે જુઓ, એક પત્તું ખોવાઈ ગયું 52 માંથી, તો બાકી રહેલા પત્તાની થોકડીમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને માલુમ પડ્યું કે તે બંને ચોકટના હતા. હવે આમાં જે ખોવાયેલું પત્તું છે શાનું હતું એ ખબર છે આપણને? જે એક પત્તું ખોવાયું એ કયું હતું એવી ખબર નથી, તો આપણે ઘટના લખીએ E1. ધારો કે જે ખોવાયેલું પત્તું છે ચોકટનું છે. ખોવાયેલું પત્તું ચોકટનું. ઘટના E2. જરૂર નથી કે ચોકટનું જોઈએ ભાઈ, લાલનું હોય કાળીનું હોય ગમે તે હોય. તો બીજું ધારો કે લાલનું. એટલે ત્રીજી ઘટના આ બધું વધારાનું બનાવવું પડશે આપણે. કીધું ને જેટલી રકમ નાની હોય એટલું તમારે જાતે મગજ દોડાવવું પડે આમાં. ત્રીજું માન લો કે ફૂલ્લીનું પણ હોય અને ચોથું એટલે E4 ઘટના બનશે. અહીંયા કાળીનું પણ હોઈ શકે. તો આમાંથી કોઈ બી ઘટના બની શકે. જે પત્તું ખોવાયું છે એ જરૂર નથી કે ચોકટનું હોય, લાલનું હોય, કાળીનું ગમે તેનું હોઈ શકે. તો પ્રોબેબિલિટી શું થાય E1 ની? તો ચોકટના ટોટલ પત્તા કેટલા હોય? આ પત્તું ચોકટનું છે બરાબર, તો ચોકટના પત્તા કેટલા હોય? ટોટલ 13 પત્તા. અને કુલ પત્તા કેટલા હોય? 52 હોય. તો છેદ ઉડાડો શું મળે? 1/4 મળે. તો પછી બધામાં 1/4 જ આવે, લાલના બી એટલા જ હોય. તો P of E2 પણ કેટલી હોય? 13/52. એટલે એ પણ 1/4 આવે. ફુલ્લી P of E3 એ પણ 1/4 થઈ જાય. અને P of E4 આ પણ આપણને મળી જશે 1/4. ચલો ચારે ચાર પ્રકારના. આ એક પત્તું ખોવાયું એમાં આપણે ચાર ઘટનાઓ બનાવવી પડી, કારણ કે એમણે કીધું નતું કે કેવું પત્તું ખોવાયું છે બરાબર. એટલે એ મેઇન વસ્તુ હતી. હવે માલુમ શું પડ્યું છે એ જોવાનું છે આની અંદર. તો જો માલુમ પડ્યું કે બંને ચોકટના પત્તા છે, તો આ ઘટના એ થઈ ગઈ આપણી. જે બાકી રહેલા પત્તાની થોકડીમાંથી બે પત્તા યાદચ્છિક પસંદ કરે ને, એ બંને પત્તા સારા હતા ભાઈ? ચોકટના. તો અહીંયા લખીશું કે બાકી રહેલા બંને પત્તા ચોકટના. એ ઘટના એ કહેવાય આપણી. બંને પત્તા ચોકટના હોય. આ ઘટના એ થઈ ગઈ આપણી. હવે ખોવાયેલ પત્તું ચોકટનું હોય એની સંભાવના. એટલે હવે આપણે એની સાથે શું લેવાનું છે? E1 લેવાના, E2, E3 બધી ઘટનાઓ લેવી પડશે આપણે. તો ચાલો ચારે ચાર પહેલા લઈ લઈએ. તો અહીંયા લઈએ A/E1 અને આની પ્રોબેબિલિટી પહેલા લખીએ. તો શું વાંચીશું અહીંયા? કે ભાઈ પત્તું બંને પત્તા ચોકટના હોય, પણ પહેલી ઘટના શું કહે છે કે ભાઈ ખોવાયેલ પત્તું ચોકટનું હોય. તો શું બનશે? હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો થોડી. અહીંયા આપણે જો એક પત્તું તો ઓલરેડી ખોવાઈ ગયું છે પહેલા, આને ભૂલી જાઓ પહેલા. એવું માની લો કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું તો ખોવાઈ ગયું છે અને એ પત્તું ચોકટનું ખોવાઈ ગયું હોય, તો હવે આપણી જોડે ચોકટના પત્તા વધ્યા કેટલા? 12 પત્તા.
તે 12 માંથી એક પત્તું પસંદ કરવાનું છે. ફરીથી સમજજો, અહીંયા આખી ઘટના અલગ ટાઈપની છે. ચોકટનું પત્તું ખોવાઈ ગયા પછી જે બાકી રહેલા પત્તા છે ને એમાંથી બે પત્તા ચોકટના પસંદ કરવાના છે. આપણે જાણીએ છીએ કે આવા ચોકટના પત્તા કેટલા હોય? ટોટલ 13 હોય. પણ એમાંથી એક પત્તું ખોવાઈ ગયું એટલે વધ્યા કેટલા આપણી જોડે? 12. હવે આમાંથી બે પત્તા પસંદ કરવાના છે. સમજ પડી કે ચોકટનું પત્તું હતું, બરાબર, પણ એક પત્તું જયારે ખોવાઈ ગયું, એ પત્તું ચોકટનું ખોવાઈ ગયું, તો વધ્યા આપણી જોડે 12 પત્તા. હવે એ 12 પત્તામાંથી આપણે શું લખીએ છીએ? પી ઓફ એ ઓબ્લિક E1. એ ઓબ્લિક E1 એટલે બંને પત્તા ચોકટના હોય, પત્તું ખોવાયેલું હોય ચોકટનું, તો એવી રીતે શોધવાનું છે બે પત્તાની પસંદગી. તો આપણી જોડે 12 જ પત્તા વધ્યા છે ચોકટના, અને એ 12 માંથી આપણે બે પત્તા પસંદ કરવાના છે. આ વસ્તુ ધ્યાન રાખજો. અને આપણી જોડે ટોટલ પત્તા કેટલા વધ્યા છે? એક પત્તું ખોવાઈ ગયું છે એટલે વધ્યા કેટલા આપણી જોડે? 51. તો એ 51 માંથી આપણે બે પત્તાની પસંદગી કરીશું. તો આપણે આ ક્રમચય સંચય શીખેલા છો તમે કે 12 પત્તામાંથી બે પત્તાની પસંદગી એટલે 12C2. આને એ રીતે કહી શકાય, 12C2 કહેવાય આને. 12C2 એટલે જો આ બતાવું છું તમને, 12C2 નો મતલબ થાય 12 ગુણ્યા 11 ભાગ્યા 2 ગુણ્યા 1, એટલે છેદ ઉડાડો તો 11 ગુણ્યા 6 એટલે ઉપર આવશે 66. નીચે 51C2 એટલે 51 ગુણ્યા 50 છેદમાં 2 ગુણ્યા 1, એટલે અહીં છેદ ઉડાડો શું મળશે? 25. તો નીચે 51 ગુણ્યા 25 આવશે. હવે એમનો ગુણાકાર જે બી થતો હોય કેલ્ક્યુલેટર તમે યુઝ કરશો એટલે તમને મળી જશે. અત્યારે રાખીએ છીએ આપણે 51 ગુણ્યા 25. આ પ્રોબેબિલિટી કોની મળી? પી ઓફ એ ઓબ્લિક E1 ની મળી. હવે એ જ રીતે E2 ની વાત કરીએ આપણે, તો દેખો પી ઓફ એ ઓબ્લિક E2. આને લઈ લઈએ આપણે. તો હવે શું કહેશે? જુઓ, પત્તું શાનું ખોવાઈ ગયું છે ભાઈ? એક પત્તું ખોવાઈ ગયું. હવે લાલનું પત્તું ખોવાઈ ગયા પછી આપણે બીજી ઘટના લાલની વાત કરીએ છીએ. અહીંયા ધ્યાન આપજો, આ બહુ દાખલો અટપટો છે, ધ્યાન રાખજો ભાઈ. લાલનું પત્તું ખોવાઈ ગયા પછી બાકી રહેલા બે પત્તામાંથી પસંદગી તો કોની કરવાની છે ભાઈ? આપણે બાકીના પત્તામાંથી પસંદગી કોની કરવાની છે? ચોકટની. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફરીથી સમજાવું, જો આ જગ્યાનો ઉપયોગ કરીએ આપણે અહીંયા. પહેલી વાર કેમ આવું થયું ને બીજી વાર થોડુંક જુદું થશે ભાઈ, અહીંયા સમજજો. ચલો એ જગ્યા તમને બતાવું શું કહેવા માંગીએ છીએ આપણે. આને પત્તું લાલનું આપણે ખોવાઈ ગયું છે એવું માની લો, તો લાલના પત્તા કેટલા વધે? લાલના પત્તા આપણી જોડે ટોટલ 13 હોય, એમાંથી એક ખોવાઈ જાય એટલે લાલના કેટલા વધે? 12 વધે. પણ બે પત્તા પસંદ શામાંથી કરવાના છે આપણે? ચોકટમાંથી. અહીંયા જુઓ, બંને પત્તા ચોકટના હોય, તો લાલનું પત્તું ખોવાઈ ગયું તો એનાથી આપણને શું ફરક પડે? આપણને કોઈ ફરક ના પડે. આપણને શું ફરક પડે કે જે ટોટલ 54 પત્તા હતા કુલ, એમાંથી લાલનું એક પત્તું ખોવાઈ ગયું એટલે આપણી જોડે પત્તા કુલ કેટલા રહેશે? હવે 53 રહેશે. બસ આ એક ફરક પડશે. તો કુલ પત્તા 53 રહેશે. બાકી લાલનું ખોવાઈ ગયું પણ પસંદગી ચોકટના પત્તાની કરવાની છે આપણે, તો એમાં આપણને શું ફરક પડે? ચોકટના તો પૂરેપૂરા 13 જ રહેવાના ને, તો પસંદગી અહીંયા 13 ની જ થશે. 13 માંથી જ બે પસંદ થશે આપણા માટે. પણ કુલ પત્તા 51 થઈ ગયા હશે, કારણ કે લાલનું તો લાલનું, પણ એક પત્તું જતું રહે એટલે પત્તા તો 51 જ થઈ જાય ને. તો નીચે આવશે 51C2. હવે અહીંયા લખી શકાય 13 ગુણ્યા 11 ભાગ્યા 2 આવશે ને, એ બે ઉડી જશે છેદના જોડે. અહીંયા 51 ગુણ્યા 50. બરાબર, બંનેના છેદના બગડા ઉડી ગયા. એ જ રીતે તમે વિચારો હવે ત્રીજી ઘટના, પત્તું ફલ્લીનું ખોવાઈ ગયું પણ પસંદગી કોની કરવાની છે આપણે? ચોકટની. તો ફરક શું પડે આપણને? કઈ જ ના પડે. તો પી ઓફ એ ઓબ્લિક E3. હવે દરેક વખતે શું આવશે ભાઈ? આના જેવી જ ઘટના, સેમ ઘટના આવશે. અહીંયા બી 13 ગુણ્યા 11 છેદમાં 51 ગુણ્યા 50. અને એવી રીતે પી ઓફ
A/E4 લઈએ, એમાં પણ સેમ બનશે 13 ગુણ્યા 11 ભાગ્યા 51 ગુણ્યા 50. તો ફરક ખાલી શામાં પડ્યો? આમાં પડ્યો. આમાં એટલા માટે પડ્યો કે ત્યાં પત્તું ચોકટનું જ ખોવાઈ ગયું છે આપણી જોડે. એટલે ચોકટના પત્તા 12 જ થઈ ગયા હતા, 13 માંથી એક ખોવાઈ ગયું. એટલે હવે એમાંથી બે પત્તા પસંદ કરવાના છે, એટલે 12 માંથી બે ની પસંદગી થશે. બાકી બધામાં તો કેવું છે કે લાલનું પત્તું ભલે ખોવાઈ ગયું, ચોકટના તો 13 જ હોય ને, એમાંથી બે ની પસંદગી થાય. એટલે ઉપર 13C2 આવે, પણ છેદમાં શું આવે? એક તો એક પત્તું તો ઓછું જ થઈ ગયું, એટલે 51 માંથી બે વધશે. આવી ઘટના આપણી જોડે ત્યાં આગળ વધશે. તો બધું આપણે જેટલાની જરૂર હતી એ બધું અહીંયા દર્શાવ્યું. હવે આપણે બેઝના નિયમ પ્રમાણે કામ કરીશું. ચલો અહીંયા લખીએ બેઝનો નિયમ. અહીંયા 3 વસ્તુ છે, દેખો, સોરી 4 વસ્તુ, એટલે 4 વખત આવશે, પણ શોધવાનું શું છે એ પહેલા આપણે ખાલી જોઈ લઈએ. તો સવાલ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે શું શોધવાનું છે. માલુમ પડ્યું કે બંને ચોકટના પત્તા અને ખોવાયેલું પત્તું ચોકટનું, ખોવાયેલું પત્તું ચોકટનું, એટલે ઈવન ઘટના. તો ઈવન ઘટના માટે પ્રોબેબિલિટી શોધવાની છે. તો P of E1/E. બસ આમને નીચે રાખી દો. ચલો બધી જ ઘટના આવશે. P of E1 ની સાથે કોણ આવશે? P of A/E1 આવશે. પ્લસ હવે E2 લઈએ, બીજી ઘટના, તો એની જોડે આવશે P of A/E2 પ્લસ P of E3, એની જોડે આવશે P of A/E3 અને પ્લસ P of E4 ડોટ P of A/E4. અને ઉપર E1 માટેની ઘટનાની વાત કરીએ એટલે જે પહેલો ભાગ છે એ જ આવી જશે. P of A/E1. હવે જો બાજુમાં બધી કિંમતો આપણે મૂકેલી છે, અને તમારી જોડે કેલ્ક્યુલેટર તો હોય જ, એ બધી જ વિગતો આની અંદર ભરી દેજો અને છેદ ઉડાડી દેજો, એટલે છેલ્લો જવાબ મળશે તમને 11/50. એ કામ તમારે હવે જાતે કરવાનું. મેઇન તો આ ભાગ હતો કે કેટલા પત્તા હતા, એ પત્તાઓમાં એક પત્તું ખોવાય, એટલે ગમે તે પત્તું ખોવાય. E1 એટલે ચોકટનું ખોવાયું, E2 એટલે લાલનું ખોવાયું, E3 એટલે ફૂલીનું ખોવાયું, E4 એટલે કાળીનું ખોવાયું. માલુમ શું પડ્યું કે બંને પત્તા ચોકટના હોય, એટલે એ ઘટના એ કહેવાય. હવે પત્તું ચોકટનું ખોવાઈ જાય અને બાકીનામાંથી બે પત્તા પસંદ કરવાના હોય, તો 12C2 અને 51C2 આવે. હવે પત્તું ભલે લાલનું ખોવાય, પણ પસંદગી ચોકટની થાય. એમાં ચોકટના તો પૂરેપૂરા હોય 13, એમાંથી બે પસંદ થાય, પણ એક પત્તું ઓછું થઈ ગયું લાલનું, એટલે 51C2 આવે. અને એવી રીતે બાકીની ઘટના લખીને બેઝની અંદર આપણે અપ્લાય કરવાની હોય છે. ચલો નંબર 13 MCQ છે. એ સત્ય બોલે છે, તેની સંભાવના 4/5 છે. અહીંયા એવું કીધું છે કે કોઈ એ સત્ય બોલે છે, સંભાવના કેટલી છે આપણી જોડે? 4/5. એક સિક્કો ઉછળ્યો છે, એ માહિતી આપે છે કે છાપ મળી છે. હવે અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ સિક્કો ઉછાળતા છાપ બી મળે અને છાપ ના પણ મળે, બે ઘટનાઓ બને. તમે સિક્કો ઉછાળો ત્યારે શું બની શકે? કાં તો છાપ મળે, કાં તો કાંટો મળે. એમ તો ઘટના E1 લખી દઈએ અહીંયા. જેમ જેમ અનુભવ થશે અથવા તો તમે જેની પ્રેક્ટિસ કરી હશે ને એ જ સવાલના જવાબ તમે આપી શકશો ભાઈ આમાં. એટલે ખાસ કરીને MCQ હોય કે કોઈ બી દાખલો હોય, એની પ્રેક્ટિસ સંભાવનામાં ખાસ કરવી પડશે આપણે. તો છાપ મળે એ ઘટના E1, છાપ મળે. અને E2 છાપ ન મળે, ધેટ મીન્સ કે કાંટો મળે. બે ઘટના લખી દીધી. હવે છાપ મળે એની સંભાવના શું હોય? એ તો આપણે જાણીએ છીએ, કોઈ સિક્કો ઉછળે અને એમાં છાપ મળે એની ઘટના સંભાવના શું હોય? 1/2. અને કાંટો મળે તો એની બી સંભાવના શું હોય?
1/2 જ હોય. તો ચલો બંનેની સંભાવના મળી ગઈ આપણને. હવે શું કરવાનું છે એ આપણે મેઇન સમજવાનું છે. અહીંયા ઘટના એ કઈ છે આપણી ઘટના એ, તો એ માહિતી આપે છે આપણને. ચલો એટલે કે સાચું બોલે ખોટું બોલે પણ ઘટના એ માહિતી આપે છે આપણને. માહિતી આપે છે. શું માહિતી આપે છે? કે ભાઈ એ માહિતી આપે છે કે સિક્કા પર છાપ મળે ત્યારે એ કહે છે કે છાપ મળે છે એટલે સાચું બોલે છે એમ. ફરીથી બોલું છું, સમજજો. સિક્કા ઉપર આ ઘટના ઈવન ની વાત કરું છું હું. હવે દેખો આપણે લખીએ ને એ ઈવન, પહેલા એ ઈવન લખી નાખીએ. દેખો એ ઈવન, આની પ્રોબેબિલિટી. હવે ઈવન એટલે છાપ મળે છે, પણ એ એટલે શું? માહિતી આપે છે. ભાઈ એ માહિતી આપે છે કે સિક્કા ઉપર છાપ મળે છે અને એ સાચું આવે એની સંભાવના કેટલી? કે ખરેખર છાપ મળી જોઈએ એની સંભાવના 4/5. આ રહી જુઓ, એ સાચું બોલે છે કે હા ભાઈ ઉપર છાપ જ મળી હતી એમ. તો ઘટના ઈવન આપણી છાપ મળે છે એની જ છે, તો એ સાચું પડી ગયું અને સાચું પડે એની સંભાવના 4/5 આવે. આને બીજી રીતે બોલીએ તો આપણે નથી ટોસ ઉછાળતા અને પછી આપણે ઉછાળે નહીં કહેતા ભાઈ કિંગ કે પછી ટોસ શું આવે છે. અને જો તમે એમ કહો કે ભાઈ છાપ આવશે અને સાચું પડે ને એની સંભાવના 4/5 આવે છે. તો પછી અહીંયા P of A/E2. હવે આ કાંટો મળે એની વાત કરી છે. ભાઈ માહિતી આપે છે પેલો એ અને છાપ મળે એની સંભાવના E2 માં શું આવે? E2 માં છાપ મળે એની સંભાવના ના આવે. તો શું મળે છે? કાંટો મળે છે એટલે નેગેટિવ થશે. તો 4/5 હોય તો પેલી કેટલી આવે? 1 માંથી સાચું પડવા વાળી ઘટના બાદ કરી દો એટલે ખોટું પડે છે એમ. અહીંયા તો કાંટો મળ્યો અને પેલો એવું કહે છે કે ભાઈ છાપ મળે છે, એ તો ખોટું પડ્યું. અને ખોટું પડે તેની સંભાવના 5 એકા 5 માંથી 4 જાય તો 1/5. આ ખોટું પડ્યું, આ સાચું પડ્યું એની સંભાવના છે. આ સત્ય બોલે છે એની સંભાવના અને આ સત્ય નથી બોલતો એની સંભાવના. આ એની સંભાવના આવી. બસ હવે આપણે સવાલમાં એવું કીધું છે કે ખરેખર છાપ હતી એની સંભાવના. તો છાપ હોય ઘટના ઈવન કહેવાય આપણી. તો અહીંયા હશે ઘટના એ ઈવન. ઓબ્લિક કોણ આવે? એ જ આવે. એ તો આપણે શીખી જ ગયા છીએ. બસ હવે તો ગુણાકાર કરવાનું બેઝ પ્રમાણે. તો P of E1 into P of A/E1 વત્તા P of E2 into P of A/E2. અને શોધવાનું છે છાપ મળે એની માટે ઈવન વાળી ઘટના છે. જુઓ તો પહેલો ભાગ ઉપર આવી જશે. A/E1 આટલું. ચલો દરેકે દરેકના મૂલ્યો મૂકી દઈએ. અહીંયા 1/2 છે ગુણ્યા અહીંયા 4/5 છે છેદમાં 1/2 ગુણ્યા 4/5 એઝ ઇટ ઇઝ અને પ્લસ P of E2 છે 1/2 અને પેલા છે 1/5. ચાલો આમનો સિમ્પ્લિફાઈ કરશો એટલે જવાબ મળશે 4/5. 4/5 એટલે આપણો જવાબ આન્સર એ આવશે અહીંયા. ઓકે, તો આ MCQ ખાલી આ લખાણ તમારે જોવાનું E1 E2 નું અને P of A/E1 P of A/E2 એ આવડી જાય પછી કોઈ તકલીફ જેવું હોતું નથી. ચલો હવે છેલ્લો એક MCQ છે નંબર 14. એને જોઈ લઈએ આપણે. શું છે આ ઘટના એ જોવાની છે. ચાલો એક સેકન્ડ પેન. હા, જો P of B નોટ ઇક્વલ ટુ 0 અને A સબસેટ B હોય એવી બે ઘટનાઓ A અને B માટે નીચેનામાંથી કયું સત્ય છે? હવે આટલું તો આપણને આપ્યું છે. હવે આ વસ્તુ શું કહે છે? A સબસેટ B નો મતલબ A ના બધા ઘટકો શામાં હશે? B માં હશે. તો તમે આ બંનેનો છેદગણ કરો ને A છેદ B તો આપણને A મળે. કારણ કે A ના બધા ઘટકો B માં હોય. ધારો કે A બરાબર આવું કીધું હોય 1 2
અને બી બરાબર 1 2 3 હોય તો તમે કહી શકો કે ભાઈ એ સબસેટ બી છે, કારણ કે એના બધા ઘટકો બી માં છે. તો બંનેનો છેદગણ શું થાય તમે જુઓ, એ છેદ બી કોણ મળે, એના બંને ઘટક મળે. એટલે આને એ રીતે લખી શકાય. હવે નીચે બધા ઓપ્શન આપ્યા છે અલગ અલગ, એ પૈકી ચેક કરીએ. જુઓ, ચલો પહેલા આનો ટ્રાય કરો કે પી ઓફ એ ઓબ્લિક બી, આનું સૂત્ર શું થાય? તો આપણે આગળ શીખી ગયા છે પી ઓફ ઓબ્લિક એટલે બંને વચ્ચે છેદ આવે, આપણે શરતી સંભાવના શીખ્યા એ રીતે. અને નીચે આવશે પી ઓફ બી. હવે આના ઉપર એક વસ્તુ તો શીખ્યા કે ભાઈ એ છેદ બી કેટલા છે, એ છે, તો ઉપર થઈ જશે પી ઓફ એ અને નીચે આવશે પી ઓફ બી. હવે ઉપર કઈ કીધું છે દેખો, ઉપર ઓપ્શનમાં કે બે ઘટનાઓ એ અને બી માંથી કયું સત્ય છે. હવે કોઈ પણ ઘટના હોય, ધારો કે પી ઓફ એ હોય કે પી ઓફ બી હોય, એમના માટે એક વસ્તુ તો ફાઇનલ જ છે. કોઈ બી ઘટના હોય ધારો કે એની સંભાવના 1 કે તેથી ઓછી હોય, 0 કે તેથી મોટી હોય. એવી રીતે બી માટે પણ એવું જ હોય, 0 ને 1 ની વચ્ચેની એની સંભાવના હોય આપણી, એ તો આપણે જાણીએ જ છીએ. તો આ જે છેદ છે પી ઓફ બી એ 1 કે તેથી નાનો હશે, 1 કે તેથી નાનો હશે. તો પી ઓફ એ ઓબ્લિક બી, આ અંશ બી એવો હશે 1 કે તેથી નાનો, અને છેદ બી 1 કે તેથી નાનો હશે. બરાબર, તો આ બંને ઘટનાઓ 1 કે તેથી નાની જ બનવાની છે. તો અહીંયા તમે પી ઓફ એ લખો કે પી ઓફ બી લખો, બંને વસ્તુ વેલિડ છે. અહીંયા પી ઓફ એ લખી શકાય, પી ઓફ બી પણ લખી શકાય, જે લખવું એ લખાય. તો હવે આવા કોઈ ઓપ્શન છે પણ નાનો આવશે એ વસ્તુ પાકી. આ બધો ભાગ છે એ પી ઓફ એ કરતા નાનો આવશે. તો એવું કયામાં છે? ઓપ્શન બી માં છે. તો આ આપણો જવાબ આવશે બી સત્ય છે.